આજે તો સવારના 12 વાગી જાય ને હું ને મારા લુખા ભાઈબંધ ટ્રેક્ટર લઈને નીકળી જાય રખડવા તો फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं। પછી અમારી ટ્રેક્ટરની વાહે બે ખદલા ભાઈબંધ પણ આવેલા હતા જેને ધૂળ ખવારીને મેં વાહે રાખી દીધા એને મોર જ ન થવા દીધા। પછી 5માં ગેરમાં નાખીને મેં તો લારી ઉલાળવાનું યંત્ર દબાયું। પછી તો ભાઈ ટ્રેક્ટર વાળા ભાઈ લારી ઉલાળવાનું કરી દીધું ચાલુ ને આપણને લાગવા મળે બીક તો આપણે ભાઈ ટ્રેક્ટરમાં હેઠા ઉતરીને લારી જોવા વઈ ગયા કારણ કે લારી જોવું મારું પહેલેથી સપનું હતું તો આપણે જોવા મળે લારી। ટ્રેક્ટર વાળા ભાઈ હાથ અધર કરીને કહી દીધું ભાઈ ટ્રેક્ટરની લારી પાછી હેઠી બેહરીને જોતા અડધો માલી મળી પડ્યો તો આ ખદડો ભાઈબંધ કહે લુખીના આમનો હરખું કામ કરો તડકો ગમે એવો પડે ભાઈ અમારા સાતો જોઈ પેલા 45 ડિગ્રીમાં ત્રણ અડાડ્યું કાંઠો કાંઠ પીરીને પીવામાં બોલા દીધા શિષ્કારા। પછી તો મારા ભાઈબંધ કે આજે જવું છે ગોલા ખાવા તો આપણે નીકળી જા છોટીલા બાજુ ગોલા ખાવા સ્પેશિયલ 10 લાખનું ટ્રેક્ટર લઈને નીકળી જા ગોલા ખાવા। પછી તો રસ્તામાં જોવા મળે ભેંસું ને ભેંસું એમને ભાળીને શું કીધું ખબર છે આ તેણે ખદરા તો ઓલા વિડિયો બનાવી લખને છે ભાગો પાછા વળી દેવા। પછી તો છોટીલા આયા ને ભજીયા ખાવીને એવું કુડી ન બને। પછી તમે 500 કિલો ભજીયા માંગ્યું તેણે ભાઈબંધને બેહી જા ખાવાનું બોલે દીધી બાકાજી કે હો ભાઈ એટલું ખવાય એટલું ખાજો જીવતા હશું તો કાલે જમાય છે યાર। અમુક તો પાડા જેવા મરે ત્યાં સુધી પાછા ન વળે। પછી તો કલરના પેડા દેખાતા ખાવું બહુ થયું પણ પૈસા જ નતા શું કરવું। પછી આંકણ આવીને જોઈતા તો 2-3 ટાબરિયા ગોલા ખાતા ટાબરિયાને કીધું ટાબરિયા ગોલા ખવારો નકર મજા નહીં આવે હો। પછી તો ભાઈ આપણને દેખાણા કાળું ભાજી ગોલાના કલરની હારે મેચ થતા। પછી તો મફતના ગોલા ખાઈને આપણે આપણું ટ્રેક્ટર લઈને હાલતા થઈ ગયા આણંદપુર રોડ બાજુ ધન। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या। પછી તો અમે વાળાના ઓલે આવીને ભાઈ બેબી લોટા તો ઠપ કરી દીધો ને એમાં બોલા દીધી બાકાજી કયો। પછી તો અમે જોઈ મોટી જબરી જીસીબી વાળા અમને ભાળીને કે એ લુખાવ તમે શું કરો કે ઘર ભેગા થાવ ઘર ભેગી ના થાવ કે। પછી આ બાજુ હુરત દાદા એને ઘરે જતા હતા એમ કીધું હાલો આપણે ભાગ્યું આપણા ઘરે। પછી એમ ભાગી જાય અમારા હો ના ઘરે।